જય જવાન, જય કિસાન, જય જગતનાથ, જય જય ગરવી ગુજરાત. આજ ગુજરાત ક્યાં જઈ રહ્યું છે? ગુજરાતની અસ્મિતા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લાંછન આપી રહેનાર ઘણા બધા ડાયરાના કલાકારો, સોશિયલ મીડિયાના કહેવાતા બુદ્ધિજીવીઓ અને ઘણા બધા સોશિયલ મીડિયાના સમાજ સેવિકાઓ અને સેવકો આજકાલ જે ભાષાનો જે સાહિત્ય રસિક લોકોને જે લોકો પાસેથી સાહિત્યની અપેક્ષા અને આશા રાખે છે એવા લોકોની દિલની લાગણી દુભાઈ રહી છે. આજ જે લોકોની ફરજ છે કે દેશના આવનાર ભવિષ્ય અર્થે સારા નાગરિકો બને, એના માટે દેશના ઉત્કર્ષ માટે જે સારો ભાવિ નાગરિક પેદા કરવા માટેની જેના સર ઉપર જવાબદારી છે એવા લોકોની ગેરબંધારણીય, ગેરસંસદીય ભાષાઓ સાંભળી અને બહુ દુઃખની લાગણી થાય છે. મને જે લાગણી થાય એ તમને પણ થતી હોવી જોઈએ અને મને વિશ્વાસ છે કે તમને પણ આ પ્રકારની લાગણીનો અનુભવ થતો હશે. તમને પણ દુઃખ થતું હશે કે જે લોકો સંસ્કારની, સૌમ્યતાની અને સંસ્કૃતિની વાતો કરે એ લોકો આવી નિમ્ન કક્ષાની ભાષા પ્રયોગ કેવી રીતે કરતા હોઈ શકે? બધા જ પોતપોતાની જાતને હિંમતવાન મર્દ સાબિત કરવામાં મશગુલ છે, પરંતુ એવા જ લોકો એવા અમુક મુદ્દાઓની બાબતમાં ચૂપ કેમ? ખરેખર મને એક વિચાર આવ્યો કે જે અત્યારે મહાનતાની વાતો કરતા હોય, મોરે મોરાની વાતો કરતા હોય, એક ચેલેન્જ કરે, એક ચેલેન્જ સ્વીકારે, ક્યાંક ને ક્યાંક ખારેક અને ખજૂરની વાતો થતી હોય, આવા લોકો હાલની પરિસ્થિતિમાં દેશભરની જવા દો, ગુજરાતના ખેડૂતો તકલીફમાં હોય. સિસ્ટમની ખામીના લીધે ગુજરાતના એક ખેડૂતને ઉપર કર્જ થઈ ગયું હોય અને એ કર્જ મુક્તિ માટે, ખેડૂતોને કર્જ માફ કરાવવા માટે સિસ્ટમ સામે એવા ફાંકા ફોજદારી કરનાર માયના લાલ એવા કોઈ છે ખરા? વર્ષોથી એમએસપી ગેરંટીની જે માંગ થતી હોય એ માંગ માટે બોલનાર કોઈ છે ખરું? આજ સુધી કોઈ કહેતું હોય કે સોશિયલ મીડિયાના સેવિકાઓ અને સેવકો કે ડાયરાના કલાકારો, એવું નથી કે ગુજરાતભરના ખેડૂતોએ તમને જ્યારે જ્યારે તમે અપીલ કરી છે, જેના પણ નામે અપીલ કરી હોય એ નામ ઉપર ગુજરાતભરના ખેડૂતોએ ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારી ઇજ્જત વધારવા માટે તમારા જુબાન ઉપર ખેડૂતોએ આપ્યું છે. પરંતુ હાલમાં જ્યારે ખેડૂતો એમએસપી ગેરંટી નહીં હોવાના લીધે છેલ્લા વર્ષોથી કર્જદાર બની રહ્યો છે અને હવે એ દેવામાંથી મુક્ત થઈ શકે એવું ક્યારેય બની શકે એમ નથી, ત્યારે સરકારને એકવાર અપીલ કરવાની કોઈનામાં તાકાત છે ખરી કે હા, ગુજરાતનો ખેડૂત સિસ્ટમની ખામીના લીધે દેવાદાર બન્યો છે, એને દેવા મુક્ત કરવો જરૂરી છે? આ બોલવાની કોઈનામાં તાકાત છે ખરી? ખરી મર્દાનગી, તબડધબ જબરધબ બધું જ કરી શકાય. ખરેખર જે ખેડૂતોએ ફક્ત અન્ન નથી આપ્યું,
એ ખેડૂતોએ એમના ખેતરોએ અન્ન પેદા કરી અને આ દેશના ભૂખ્યા લોકોને અન્ન પૂરું પાડ્યું છે. પણ સાથે સાથે ઘણા બધા મિત્રોને નહીં આ વાત ગમે, પરંતુ એ ખેડૂતના દીકરાઓએ એના ઘરમાં મજબૂત જવાન પેદા કરી અને દેશની સરહદ ઉપર મેકલા છે. એ ખેડૂતના દીકરાઓ અત્યારે તકલીફમાં છે. એમાં કોઈની બોલવાની તાકાત ખરી? જો મર્દાનગીની વાત હોય, જો તમારી સાહિત્યની વાત હોય, તમારી સંસ્કૃતિની વાત હોય, તો શબ્દોની મર્યાદા રાખી અને સોમાન માટે બોલવાની તૈવડ ચોક્કસ હોવી જોઈએ. પરંતુ ફક્ત ફાંકા ફોજદારી કરવી, ફક્ત વાણી વિલાસ કરવો અને ખરેખર આવા લોકો પાસે મર્દાનગી બચેલી હોય, આવા લોકો પાસે મર્દાનગી બચેલી હોય તો 46 દિવસથી સરદાર જગજીતસિંહ ડલેવાલજી અનશન ઉપર હે. જીવન મરણ વચ્ચે લડી રહ્યો એ માણસ દેશના ખેડૂતો માટે, દેશના ઉત્કર્ષ માટે, દેશના વિકાસ અર્થે પોતાને લડી રહ્યો હોય તો એ ખરો મર્દ છે. ફક્ત વાણી વિલાસથી અને આ વસ્તુ, અને એ પણ ગેરબંધારણીય, ગેરસંસદીય અને આપણી ભાવિ પેઢી એવા શબ્દો બોલે તો એ શબ્દ સાંભળીને આપણને દુઃખ થાય. એવા શબ્દોમાં ખારેક અને ખજૂરના પણ ઘણા બધા ખેલ થતા હોય ત્યારે આપણને એમ થાય કે આ જ લોકો મર્દ છે. અને ખરેખર એ મર્દ હોય, વિરાંગનાઓ હોય, પોતાને શક્તિ રૂપેણ ગણતી હોય, તો આવી બેન દીકરીઓએ પણ જે ખેડૂતનું એમને અન્ન ખાતું હોય એ બાબતમાં એમને ખરેખર એ ખેડૂત માટે બોલવાની તત્પરતા દાખવવી પડે. પરંતુ નહીં, મને વિશ્વાસ છે કે એમનામાં મર્દાનગી બચેલી હશે તો આ વિડીયો એમની સુધી પહોંચશે ત્યારે પોતપોતાની નાની મોટી લડાઈઓ ભૂલી અને અન્નદાતાઓની લડાઈમાં એ પોતાનું સ્ટેટમેન્ટ આપશે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડી અને સરકારશ્રી દ્વારા ખેડૂતોને કર્જ મુક્ત કરાવવામાં મદદરૂપ થશે એવું મને લાગે છે. હા, જો એમનામાં મર્દાનગી નહીં બચેલી હોય તો ફક્ત અને ફક્ત લોકોને ગુમરાહ કરવા માટે કે હા, મૂસુનો તારવો ચડાવી અને મૂસુના પાવર ઉપર મર્દાનગી બતાવનાર બચી રહેશે. બસ, વધુ નથી કહેવું. પરંતુ મિત્રો, જે કાંઈ વાત હોય એની એક મર્યાદા હોય. આપણી સભ્ય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિની એક મર્યાદા હોય. અને પ્લીઝ મિત્રો, તમને પણ એક વાત કહું કે જ્યાં અભસ્ય ભાષાઓનો શબ્દ પ્રયોગ થતો હોય એવા વિડીયોને મહેરબાની કરીને જોવાનું બંધ કરી દો, એને શેર કરવાનું બંધ કરી દો. આપણે જ આપણી સંસ્કૃતિનું ગરવી ગુજરાતનું નિકંદન કાઢી રહ્યા છીએ કે જ્યાં આપણી બેન દીકરીઓની હાજરીમાં જે ભાષાને આપણે બીભત્સ્ય ભાષા ગણીએ છીએ એવી ભાષાના પ્રયોગ થતા હોય એવી વિરાંગનાઓને પણ ક્યાંક સમજાવવાની જરૂરિયાત છે કે જે કાંઈ બોલવું હોય એ શિષ્ટાચારી ભાષાથી બોલવું એ આપણા ગૌરવવંતા ગુજરાતીઓનું એક ગૌરવ સમાન છે. એ જે મર્યાદાને લોપ કરી અને આપણે જો ક્યાંક પણ મહાન બનવા જતા હોય તો જેનામાં શિષ્ટાચારી ભાષા નથી, જેનામાં સંસદીય ભાષાની જ્ઞાન નથી, એવા અજ્ઞાન લોકો આપણા સાહિત્યકાર કેવી રીતે હોઈ શકે? અને મને તો ઈચ્છા એવી છે કે આપણા જે સાહિત્યકારો છે, આપણા કલાકારો છે, એ લોકો ખેડૂતોને કર્જ મુક્ત કરાવરાવે અને આવનાર 50-100 વર્ષ પછી જે તે સમયના સાહિત્યકારો કહે કે વાહ, અમારા ગુજરાતનો પેલો ફલાણો સાહિત્યકાર એટલો મહાન હતો કે જેને ખેડૂતના દીકરાનું અન્ન ખાતું હતું અને એનું અન્નનું ઋણ ઉતરાવવા માટે એને ખેડૂતોના કર્જ મુક્તિ માટેની એક લડત કરી હતી. અને આવનાર સમયમાં જે રીતે આપણે ભૂતકાળના રાજા મહારાજાઓની જે વાત કરીએ છીએ તેવી જ રીતે હાલના કલાકારોની વાત આવનાર સાહિત્યકારો શિષ્ટાચારી ભાષામાં કરતા થાય.
અને એમનું જ્યાં સુધી સૂર્યચંદ્ર તપતા રહે ત્યાં સુધી એમની નામના રહે એવી આશા અપેક્ષા સાથે ફરીથી આ બધા જ લોકો, જાગૃત લોકો, ખેડૂતોની એમએસપી ગેરંટી બાબતમાં અને ખેડૂતોને કર્જ મુક્ત કરાવવાની બાબતમાં એક કદમ આગળ વધારે એવી આશા સાથે એમને બે હાથ જોડીને વિનંતી નમસ્કાર કરીએ છીએ કે આ બાબતમાં તમે આવો અને ગુજરાતના ખેડૂતોને બચાવો, દેશભરના ખેડૂતોના આશીર્વાદ મેળવો અને ભવિષ્યમાં તમારું નામ સુવર્ણ અક્ષરથી લખાય તેવા કાર્ય કરો. બાકી આવી રીતે વાણી વિલાસ કરી તમે ક્યાંક ને ક્યાંક તમારા મા બાપના સંસ્કારોને લજવતા હોય અને સમાજને તમારેથી શરમ આવતી હોય એવું કાર્ય ના કરો. ગુજરાત પરના લોકો બીભત્સ્ય ભાષાને સ્વીકારતા નથી. તો મને થયું કે ગુજરાત પરના ખેડૂતો વતી તમને એક અપીલ કરું કે અમારી દુઃખદ પરિસ્થિતિમાં તમારા જેવા મર્દ લોકોની, વીર લોકોની, વિરાંગનાઓની જરૂરિયાત છે, પરંતુ સંસ્કારી ભાષા સાથે તમે અમને મદદરૂપ થાઓ તેવી આશા સાથે જય જવાન, જય કિસાન, જય જગતનાથ, જય જય ગરવી ગુજરાત.